ભગવાન, જય ભગવાન. મહારાષ્ટ્રની મોટી યાત્રા આણંદીથી પંઢરપુર. આણંદીથી 29 તારીખના આણંદીમાં લાખો લોકોની સંખ્યામાં લોકો આવશે. પાલખીની આખા ગામમાં પાલખી ફેરવશે અને સવારમાં 30 તારીખના 4 વાગે અમારી એનકેટી થાણાવાલા ઓફિસની આણંદીમાં એની સામેથી પાલખી નીકળશે અને પાલખીમાં કમસે કમ 6-7 લાખ લોકો જોડાશે. અને ઈશ્વરની કૃપાથી દર વર્ષે પાલખીમાં અમને પણ આશીર્વાદનો મોકો મળે છે. સાથે સાથે અમારી ઓફિસ પાલખીની સામે જ હોય, નગરપાલિકાની સામે અને અમારી ઓફિસની સામે રથ ઊભો હોય, ત્યાંથી લાખો લોકો નીકળે અમારા ઓફિસની બાજુમાંથી અને બધાને અમે મહાપ્રસાદ આપતા હોઈએ છીએ. બાજુમાં જ અમારું 231 ફૂટનું મંદિર છે, 231 ફૂટ લાંબુ, 31 કરોડના ખર્ચે આણંદીમાં જ. અને ત્યાંથી બહાર આવતા અમારી ઓફિસ છે, ત્યાંથી લાખો લોકો પ્રસાદ અમે 15-20 જણા ઊભા હોય અને બધા પ્રસાદની પૂડીઓ આપતા હોય. હમણાં એનકેટી કોલેજમાં પ્રસાદ 3 દિવસથી તૈયાર થઈ રહ્યો છે, હજારો પાકીટ. અને એ પ્રસાદ બધાને જે નીકળતા જશે એમને હાથમાં પ્રસાદ આપતા જશું. આ પણ એક અમારા ભાગ્ય છે, છેલ્લા કેટલા વર્ષોથી આ થઈ રહ્યો છે. અને અહીંયાથી જશે ચાલતા પંઢરપુર 20 દિવસે પહોંચશે. જો આ વખતે એક નવીન બાતમી છે, રાહુલ ગાંધી અને શરદ પવાર આ દિલ્હીમાં જોડાશે. એમને કેટલો આનંદ આવશે આ દિલ્હીમાં કે લાખો લોકો, પંઢરપુર 7-8 લાખ લોકો પહોંચશે, એમાં એ પણ સામેલ થશે. શરદ પવારજી અને રાહુલ ગાંધી એવા સમાચાર એમણે મોકલાયા છે કે અમે પણ દિલ્હીમાં હાજર રહેશું અને તમારી સાથે ચાલશું. તો આ બધા ભાગ્યની વાત છે કે દિલ્હીમાં ચાલી ભગવાનનું નામ લેતા જવું કે સહેલી વાત નથી, પણ ઈશ્વરની અસીમ કૃપા હોય ત્યારે જ આ બધું શક્ય બને છે. અમારી એનકેટી થાણાવાળા ચેરિટેબલ 50 વર્ષથી આ કામ કરે છે, મીઠાઈ આપવાનું. જે અહીંયાથી આણંદીથી જાય એ દરેકને મીઠાઈના પાકીટ મળતા હોય અને લાઇનસર બધા શિસ્તની સાથે લેતા હોય, પાલખીના દર્શન કરતા હોય અને અમારી ઓફિસની સામે જ પાલખી ઊભી હોય અને આરતી થતી હોય. આ બધા લાભ અમને મળતા હોય એનું કારણ હોય તો ઈશ્વરની કૃપા અને વડીલોના આશીર્વાદ. ફરી આ પ્રસાદમાં હજારો લોકોને પ્રસાદનો લાભ પણ મળશે અને અમને લાભ આપવાનો મોકો મળશે, એટલે અમે પણ ભાગશાળી છીએ. અને પંઢરપુરની યાત્રા, આણંદીથી પંઢરપુરની યાત્રા એકદમ શાંતિથી વર્ષોથી શિસ્તની સાથે થતી હોય છે. રસ્તામાં જ્યાં જ્યાં મોકો મળે ત્યાં રાવટીઓ નાખીને ત્યાં જમવાનું બનાવે છે. અમારી પણ દિંડી 343 નંબરની છે. અમારી દિંડીમાં પણ 4-5 હજાર લોકો હોય, પણ આમ તો દિંડીઓ કેટલી છે એનો કોઈ હિસાબ નથી. લાખો લોકો ત્યાં પંઢરપુર પહોંચતા હોય છે. પંઢરપુરમાં પણ અમારી ઘણી ધર્મશાળાઓ છે, એનો લાભ પણ સમાજના લોકો લેતા હોય છે. કારણ કે અમારું કામ જ આ છે કે લોકોને ઉપયોગ કેમ આવવું, અને જે લોકોને ઉપયોગી આવે એ જ ભગવાન, એ સમજીએ અમે. એ માણસોમાં જ અમને ભગવાન દેખાય. અને અમારો વારકરી સમાજ એકદમ નિર્દોષ છે. પહેલાં એ વ્યસનમાં હતા તમાકુમાં, પણ હમણાં ભગવાનની કૃપાથી છેલ્લા 10 વર્ષથી 15 વર્ષથી અમે આસ્તે આસ્તે આ વ્યસનમાંથી મુક્ત કર્યા છે. એનું કારણ તો ઈશ્વરની કૃપા અને વડીલોના આશીર્વાદ. ફરી આ યાત્રા સુખરૂપ બધાને પંઢરપુર લઈ જાય અને ત્યાં વિઠ્ઠલ રૂક્ષ્મીના દર્શન કરે. હમણાં જ 125 કરોડના હિસાબે મંદિરનું કામકાજ ચાલુ છે. અમારા મિત્ર રમેશભાઈ લીધું છે. તો કહેવાનો મતલબ કે એ પણ 2-3 વર્ષની અંદર પૂરું થઈ જશે. 125 કરોડનું. એટલે પંઢરપુરનું આખું મહત્ત્વ ઓર વધી જશે. આમ બી મહત્ત્વ છે જ, કારણ કે ચંદ્રભાગાના નદીમાં આપણે દર્શન કરીએ તો આનંદ મળે. એમ પંઢરપુર એક અમારી ભગવાનની નગરી છે. ત્યાં જ્યાં જુઓ ત્યાં મંદિરો છે, જ્યાં જુઓ ત્યાં વાતાવરણ પવિત્ર છે. અને લાખો લોકો કર્ણાટક આજુબાજુમાં મહારાષ્ટ્ર સિવાય આવતા હોય છે. દરેકને અભિનંદન. જય ભગવાન, જય ભગવાન, જય ભગવાન.